વડોદરાથી પરફેક્ટ 2 ડે સ્પિરિચ્યુઅલ ટ્રીપ બસ સ્ટેન્ડથી 350 રૂપીસ જૂનાગઢની ટિકિટ લીધી અને 8 અવર્સમાં પહોંચી ગઈ. હવે તમે અહીં 500 થી 1000 રૂપીસમાં હોટલ પણ લઈ શકો છો. ડે 1 એક્સપ્લોર કરવા માટે નીકળી ગયા ઉપરકોટ ફોર્ટ, જેની ટિકિટ પ્રાઇસ છે 100 રૂપીસ. આ પ્રાચીન કિલ્લો મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. પછી અમે ગયા ગિરનાર. આવ્યા હતા તો એવું વિચારીને કે ચડીને જઈશું અને ઉતરતા રોપવે લઈશું, પણ એ સેકન્ડ ડે નો પ્લાન હતો અને અહીં ફોર્ટમાં ફરતા જ હતા ને ખબર પડી કે ગિરનાર બીજા દિવસે બંધ છે. તો ફટાફટ અમે ફોર્ટ અડધો મૂકીને પહોંચી ગયા ગિરનાર. રોપવેની 1 વેની ટિકિટ લીધી અને પહોંચી ગયા ડાયરેક્ટ અંબા માતાના ટેમ્પલ. દર્શન કરીને પછી ટોપ પર દત્તાત્રેયના દર્શન કર્યા અને રિટર્નમાં મસ્ત સનસેટ એન્જોય કરતા ચાલતા ચાલતા ઉતરી ગયા. પછી શું પગ દુખ્યા છે જબ્બર. પછી અહીંનો ફેમસ કાવો પીધો, ઘૂઘરા ખાધા અને નેક્સ્ટ ડે મોર્નિંગમાં ગયા મહાબત મકબરા જોવા માટે. પછી ગયા દામોદર કુંડ, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને મુચકુંદ ગુફામાં શિવલિંગના દર્શન કર્યા. ધેન પહોંચી ગયા અશોક શિલાલેખ અને પછી ગયા વિલિંગડન ડેમ જોવા માટે. ધેન રિટર્નમાં રાત્રે બસમાં બેસી ગયા વડોદરા પાછા આવવા માટે. મેક શ્યોર તમે બસની ટિકિટ્સ એડવાન્સમાં GSRTCની વેબસાઇટ પરથી બુક કરાવો, નહીં તો સીટ મળવી બહુ અઘરી છે.